નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ ફરી એકવાર સપાટી પર આવ્યો છે। પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરે તાજેતરમાં અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન ભારત સાથેના મે મહિનાના સૈન્ય સંઘર્ષનો ઉલ્લેખ કર્યો અને પરમાણુ હથિયારો અંગે પણ ધમકીભર્યું નિવેદન આપ્યું। આ નિવેદનના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયે પણ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે પરમાણુ હુમલાની ધમકી આપવી પાકિસ્તાનની જૂની આદત છે। તો બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ ભારત પર તથ્યોને તોડી મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે। આ સંજોગોમાં એક સવાલ ફરીથી ચર્ચામાં આવ્યો છે કે પાકિસ્તાન પાસે કેટલા પરમાણુ હથિયાર છે અને તેની શક્તિ કેટલી છે અને સામે ભારતની શું સ્થિતિ છે તે અંગે વિગતવાર જાણીએ। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં પરમાણુ શસ્ત્રોનો મુદ્દો હંમેશા કેન્દ્ર સ્થાને રહે છે। બંને દેશો પાસે પરમાણુ હથિયારો છે, પરંતુ તેના ઉપયોગ અંગેની તેમની નીતિઓ તદ્દન અલગ છે। પાકિસ્તાનની નીતિ ફર્સ્ટ યુઝની છે, જેનો અર્થ એ છે કે તેની સુરક્ષા જોખમમાં હોય તો તે પહેલા પરમાણુ હુમલો કરી શકે છે। પાકિસ્તાન આ નીતિને પોતાની સુરક્ષા માટે જરૂરી ગણે છે, તો બીજી તરફ ભારતની નીતિનો ફર્સ્ટ યુઝની છે। ભારત હંમેશા કહે છે કે તે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ માત્ર ત્યારે જ કરશે જ્યારે તેના પર પહેલા પરમાણુ હુમલો કરવામાં આવે। ભારતીય નેતૃત્વ પાકિસ્તાનની ફર્સ્ટ યુઝ નીતિને પરમાણુ બ્લેકમેલ તરીકે જુએ છે। આ પરમાણુ નીતિઓમાં રહેલી તફાવત જ દર્શાવે છે કે બંને દેશો એકબીજાને કઈ નજરથી જુએ છે અને ભવિષ્યમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય રહેશે। ભારત અને પાકિસ્તાન વચ્ચેના પરમાણુ શસ્ત્રો અને સૈન્ય સંઘર્ષ ચર્ચામાં નિષ્ણાંતોના મંતવ્યો પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। તાજેતરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીસ એન્ડ કોન્ફ્લિક્ટ સ્ટડીઝના વરિષ્ઠ સંશોધક ડોક્ટર મુનીર અહમદ અને મનોહર પારીકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડીઝના વરિષ્ઠ સંશોધક સહયોગી ડોક્ટર રાજીવ નયને આ મુદ્દે કેટલાક મહત્વના અવલોકનો રજૂ કર્યા છે, જે હાલની સ્થિતિને સમજવામાં મદદરૂપ છે। ડોક્ટર મુનીર અહમદ કહે છે કે પાકિસ્તાનની પરમાણુ ધમકીઓ હવે પહેલા જેટલી અસરકારક નથી રહી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંતવ્યોનો ઉલ્લેખ કરતા તેઓ જણાવે છે કે પાકિસ્તાન પરંપરાગત સૈન્ય કાર્યવાહીનો સામનો કરવા માટે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપે છે। આને તેઓ પરમાણુ બ્લેકમેલ કહે છે। જો કે ભારતે બાલાકોટ અને તાજેતરના ઓપરેશન સિંદૂર જેવા પગલાં દ્વારા આ પરમાણુ ધમકીની સીમાનું નિરીક્ષણ કર્યું છે। આ દર્શાવે છે કે ભારત હવે પાકિસ્તાનની આવી ધમકીઓને વધુ ગંભીરતાથી નથી લેતું અને જરૂરી કાર્યવાહી કરવાથી ખચકાતું પણ નથી। ડોક્ટર રાજીવ નયનનો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેઓ પૂછે છે કે પાકિસ્તાનનો પરમાણુ થ્રેશોલ્ડ શું છે। ઉરી, બાલાકોટ અને ભારતના મિસાઇલ હુમલાઓ પછી પણ પાકિસ્તાને પરમાણુ હુમલો કર્યો નથી, જેનાથી આ પ્રશ્ન વધુ ગૂંચવાયો છે। રશિયા અને અન્ય દેશોની જેમ પાકિસ્તાન પણ કહે છે કે જ્યારે તેનું અસ્તિત્વ જોખમમાં હશે ત્યારે તે તેનો ઉપયોગ કરશે, પરંતુ અસ્તિત્વ માટે ખતરોની વ્યાખ્યા શું છે તે સ્પષ્ટ નથી। આનો અર્થ એ છે કે પાકિસ્તાન પરંપરાગત યુદ્ધમાં ભારતથી પાછળ છે, તેથી તે પરમાણુ શક્તિનો આશરો લઈ શકે છે, પણ આ થ્રેશોલ્ડ શું છે તે હજુ અસ્પષ્ટ છે। ડોક્ટર મુનીર અહમદ વધુમાં ઉમેરે છે કે પાકિસ્તાન વારંવાર ફૂલ સ્પેક્ટ્રમ ડિટરન્સ ડોક્ટ્રીનની વાત કરે છે, જેનો અર્થ છે કે તે પરંપરાગત હુમલાઓનો સામનો કરવા માટે પણ પરમાણુ શક્તિનો ઉપયોગ કરી શકે છે। જો કે વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન પરંપરાગત લશ્કરી શક્તિમાં ભારતનો મુકાબલો કરી શકતું નથી। આ જ કારણ છે કે જ્યારે પણ ભારત તરફથી પરંપરાગત સૈન્ય કાર્યવાહી થાય છે ત્યારે પાકિસ્તાન પરમાણુ શસ્ત્રોની વાત કરે છે। આ એક પ્રકારની નબળાઈ દર્શાવે છે, જ્યાં એક દેશ પોતાની પરંપરાગત ક્ષમતાઓના અભાવને પરમાણુ ધમકીઓથી નો પ્રયાસ કરે છે। આ નિષ્ણાંતોના મંતવ્યો પરથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનની પરમાણુ નીતિ અને ધમકીઓ હવે ભારત માટે ઓછી અસરકારક બની રહી છે અને પરમાણુ હુમલાનો થ્રેશોલ્ડ શું છે તે હજુ અસ્પષ્ટ છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ શસ્ત્રો અંગે સ્પર્ધા સતત ચાલતી રહી છે। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ 1965માં કહ્યું હતું કે ભારત બોમ્બ બનાવે તો ભલે આપણે ઘાસ પાંદડા ખાવા પડે કે ભૂખ્યા રહેવું પડે, આપણે આપણો બોમ્બ બનાવીશું। જ્યાં સુધી ભારત પરમાણુ શસ્ત્રોની વાત છે ત્યાં સુધી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 1950ના દાયકામાં કહ્યું હતું કે અમે પરમાણુ શસ્ત્રોનો વિરોધ કર્યો છે અને તેને બનાવવાનો ઇનકાર કર્યો છે, પરંતુ જો અમારા પર દબાણ કરવામાં આવશે તો આપણે આપણા વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ આપણી સુરક્ષા માટે કરીશું। ભારત અને પાકિસ્તાન બંને 1970ના દાયકાથી પરમાણુ શક્તિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ભારતે 1974
1974માં સ્માઇલિંગ બુદ્ધ પરીક્ષણ કર્યું હતું અને સંકેત આપ્યો હતો કે તે પરમાણુ શક્તિ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ ભારતે પહેલીવાર 11 અને 13 મે 1998ના રોજ ઓપરેશન શક્તિ હેઠળ પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કર્યું હતું. તેના થોડા દિવસો બાદ 28 અને 30 મેના રોજ પાકિસ્તાને ચગઈ 1 અને ચગઈ 2 પરીક્ષણો કરીને સંકેત આપ્યો હતો કે તેની પાસે પરમાણુ શસ્ત્રો પણ છે. એટલે કે બંને દેશો પાસે છેલ્લા 27 વર્ષથી સત્તાવાર રીતે પરમાણુ શસ્ત્રો છે. આ સમયગાળા દરમિયાન જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ હતી ત્યારે બંને દેશોના પરમાણુ શસ્ત્રો ચર્ચા અને ચિંતાનું કેન્દ્ર બન્યા હતા. પાકિસ્તાનની પરમાણુ નીતિ તેના જાહેર નિવેદનોથી વિપરીત અને આક્રમક રહી છે. 1998માં તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફે દાવો કર્યો હતો કે પરમાણુ પરીક્ષણો સુરક્ષા અને શાંતિ માટે હતા, પરંતુ પાકિસ્તાનના વિદેશ મંત્રી અને લશ્કરી નેતાઓએ સમયાંતરે પરમાણુ હુમલાની ધમકીઓ આપી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ જનરલ ખાલિદ કિદવઈએ ફૂલ સ્પેક્ટ્રમ પ્રતિરોધક સિદ્ધાંત રજૂ કર્યો, જે મુજબ પાકિસ્તાન દાવો કરે છે કે તેના શસ્ત્રો 60 કિલોમીટરથી 3000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે અને તે ભારતના કોઈ પણ ભાગ પર હુમલો કરી શકે છે. પાકિસ્તાનના તાજેતરના નિવેદનો પણ આ જ માનસિકતા દર્શાવે છે, જેમાં એક મંત્રીએ તો પરમાણુ મિસાઇલો ફક્ત ભારત માટે જ બનાવવામાં આવી હોવાનું કહ્યું હતું, તો બીજી તરફ ભારતની પરમાણુ નીતિ હંમેશા સંયમિત અને શાંતિપૂર્ણ રહી છે. 1974માં ઇન્દિરા ગાંધીએ પરમાણુ પરીક્ષણને શાંતિપૂર્ણ વિસ્ફોટ ગણાવ્યો હતો. 1998માં વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સ્પષ્ટ કહ્યું હતું કે ભારતના પરમાણુ શસ્ત્રો સ્વબચાવ માટે છે. ભારત નો ફર્સ્ટ યુઝ એટલે કે પ્રથમ ઉપયોગ નહીં કરવાની નીતિનું પાલન કરે છે. વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્રમાં પણ કહ્યું હતું કે ભારત પરમાણુ શસ્ત્રો વિનાની દુનિયા ઈચ્છે છે, પરંતુ આક્રમણને રોકવા માટે ઓછામાં ઓછા પરમાણુ શસ્ત્રો રાખશે. આ દર્શાવે છે કે ભારતની નીતિ જવાબદાર અને સંરક્ષણાત્મક છે, જ્યારે પાકિસ્તાનનું નેતૃત્વ પરમાણુ ધમકીઓનો વારંવાર ઉપયોગ કરે છે. ભારતની પરમાણુ નીતિ સ્પષ્ટ છે અને તે નો ફર્સ્ટ યુઝના સિદ્ધાંત પર આધારિત છે. આનો અર્થ એ છે કે ભારત ક્યારેય પહેલા પરમાણુ હુમલો કરશે નહીં. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભવિષ્યની પરિસ્થિતિઓને આધારે આ નીતિમાં ફેરફાર થવાનો સંકેત આપ્યો હતો. પાકિસ્તાનની કોઈ લેખિત કે સ્પષ્ટ પરમાણુ નીતિ નથી, તેની ફર્સ્ટ યુઝની નીતિ અસ્પષ્ટ છે. પાકિસ્તાને ક્યારેય સ્પષ્ટ કર્યું નથી કે તે કઈ પરિસ્થિતિમાં અને કયા પ્રકારના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે. આ અસ્પષ્ટતાને કારણે તેના પર પરમાણુ બ્લેકમેલ કરવાનો આરોપ મૂકવામાં આવે છે. તો 1945 પછી વિશ્વમાં ક્યાંય પણ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થયો નથી. આ દર્શાવે છે કે પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે નૈતિક ડર અને ખચકાટ છે. નિષ્ણાંતો માને છે કે દરેક પરમાણુ શક્તિ ધરાવતા રાષ્ટ્રની પોતાની નૈતિકતા હોય છે. આથી પાકિસ્તાન માટે ફર્સ્ટ યુઝને વાજબી ઠેરવવો મુશ્કેલ છે, જ્યારે ભારતે ક્યારે પહેલા હુમલાની ધમકી નથી આપી. પાકિસ્તાન કે ભારત પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે તેનો કોઈ સત્તાવાર આંકડો નથી. જો કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને અમેરિકન ફેડરેશન ઓફ સાયન્ટિસ્ટ પરમાણુ શસ્ત્રોની સંખ્યાનો અંદાજ લગાવે છે. SIPRIના 2024ના મૂલ્યાંકન અનુસાર ભારત પાસે 172 પરમાણુ શસ્ત્રો છે અને પાકિસ્તાન પાસે 170 પરમાણુ શસ્ત્રો છે. તો બીજી બાજુ વિશ્લેષકોનો પ્રશ્ન છે કે આ આંકડા કેટલા વિશ્વસનીય છે અને પરમાણુ શસ્ત્રોના કિસ્સામાં સંખ્યાનું કોઈ મહત્વ છે કે નહીં. ડોક્ટર મુનીર અહમદ કહે છે, તાજેતરના મૂલ્યાંકનમાં અમેરિકન ફેડરેશન ઓફ સાયન્ટિસ્ટે અંદાજ લગાવ્યો છે કે ભારત પાસે 180 પરમાણુ શસ્ત્રો છે અને પાકિસ્તાન પાસે 170 પરમાણુ શસ્ત્રો છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.